નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આપણે આપણો જે છઠ્ઠો પાઠ છે ટપકા કા ડર, એમાં એની સમજૂતી, ત્યારબાદ એના અભ્યાસના પ્રશ્નો, એની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આજના વિડીયોમાં ત્યાંથી આગળ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, બુढ़िया કहाँ રહેતી थी, એટલે કે ડોશીમાં ક્યાં રહેતા હતા? તો આપણને ખબર છે કે જંગલમાં એક ઝૂંપડીમાં રહેતા હતા, બરાબર ને? તો પહેલાંના જવાબમાં આપણે લખીશું બુढ़िया जंगल में झोपड़ी में रहती थी. बीजो प्रश्न, बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? तो गुजराती એવું થાય કે વરસાદની સિઝનમાં ડોશીના ઘરમાં શું પડવા લાગ્યું? તો આગળ આપણે પાઠમાં જોયું એ રીતે કે જ્યારે વરસાદ આવતો ત્યારે ડોશીની ઝૂંપડીમાં પાણી પડતું અને ઘણી વખત તો કરા પણ પડતા. તો બીજાના જવાબમાં આવશે बरसात में बुढ़िया के घर में पानी टपकने लगा और ओले भी पड़ने लगे. तीजो प्रश्न, ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? तो वाघ છે એ કરાના મારથી પરેશાન થઈને ક્યાં જતો રહ્યો હતો? તો કે બુઢિયાનું જે ઘર હતું, એટલે કે ડોશીની જે ઝૂંપડી હતી ત્યાં. તો જવાબમાં લખીશું बाघ ओलों की मार से परेशान होकर बुढ़िया के घर के पास आ गया. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, પાણી ટપકને કી આવાજ कैसी थी, એટલે કે પાણી ટપકવાનો અવાજ કેવો હતો? તો કે ટપ ટપ. તો ચોથાના જવાબમાં લખીશું પાણી ટપકને કી આવાજ ટપ ટપ આ રહી थी. પાંચમો પ્રશ્ન છે, बुढ़िया को सबसे ज़्यादा डर किससे लगता था? તો ડોશીમાને સૌથી વધારે બીક કોનાથી લાગતી હતી? તો કે ટપકાથી. તો પાંચમાના જવાબમાં આપણે લખીશું बुढ़िया को सबसे ज़्यादा डर टपका से लगता था. छठ्ठू છે, बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? એટલે કે ડોશીમાનું અવાજ અથવા તો એની વાત સાંભળીને વાઘે શું કર્યું? તો પાઠમાં આપણે જોયું એમ કે ડોશીમાએ કીધું કે મને વાઘથી બીક નથી લાગતી, એટલી બીક તો આ ટપકાથી લાગે છે. એટલે વાઘ આ સાંભળે છે અને એવું વિચારી લે છે કે આ જે ટપકા નામનું જાનવર છે મારાથી પણ મોટું હશે, તો જ ડોશીમા એનાથી બીવે ને. એટલે વાઘ છે એ બી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. તો છઠ્ઠાના જવાબમાં આપણે લખીશું बुढ़िया की आवाज़ सुनकर बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. आगर प्रश्न नंबर 2 છે, निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए. એટલે કે નીચે તમને જે 3 વિષય આપેલા છે એ બધાયના વિશે તમારે 5 થી 7 વાક્યો લખવાના છે. 3 વિષય આપ્યા છે, મોર, બાઘ અને તોતા. તો આ ત્રણેય વિશે આપણે એક પછી એક વાક્ય લખીએ. તમારે સાથે સાથે તમારી બુકમાં લખતું જવાનું છે, બરાબર છે? સૌથી પહેલાં છે મોર. તો મોર વિશે આપણે લખી શકીએ સૌથી પહેલાં તો કે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ત્યાર પછી એનો દેખાવ કેવો છે એના વિશે પણ લખી શકીએ, એ કઈ રીતે નાચે છે, ત્યાર પછી એ કયા દેવીનું વાહન છે, આ બધા વિશે આપણે લખી શકીએ. તો અહીંયા આપણે લખવાનું થાય मोर हमारा राष्ट्रीय पक्षी है, मोर की लंबी गर्दन, सिर पर कलगी और रंग बिरंगी लंबे पंख अत्यंत सुंदर दिखते हैं. दमकते चमकीले नीले व जामुनी रंग से सुशोभित मोर जब पूंछ को पंखे का आकार देकर नाचता है तब दिल बाग बाग हो उठता है. बाग बाग हो उठता है એટલે કે મન છે આપણું આનંદિત થઈ જાય છે. भारत भर के लोगों की मोर से खूब पहचान है. मोर देवी सरस्वती का वाहन है. मोर छोटे मोटे जंतु, अनाज, छिपकली, सांप आदि को खाता है. તો અહીંયા તમને આ જે 3 વિષય આપ્યા છે એમાં સૌ પ્રથમ તો તમારે જે તે પક્ષી અથવા તો પ્રાણી છે એ રાષ્ટ્રીય પ્રાણી છે કે પછી એની ઓળખ કઈ રીતે છે
એના વિશે લખવાનું છે. ત્યાર પછી એના દેખાવ વિશે, પછી એના ખોરાક વિશે. એટલું લખો એટલે તમારે આ 5-7 વાક્ય છે એ આમાં આવી જાય. ત્યાર પછી બીજો વિષય આપણને આપ્યો છે બાઘ, એટલે કે વાઘ. તો એમાં આપણે લખવાનું છે બાઘ એક હિંસક પ્રાણી છે. હિંસક એટલે કે ઘાતકી, જે બીજાને નુકસાન પહોંચાડે એવું. बाघ भारत का राष्ट्रीय प्राणी है. बाघ का रंग सुनहरा बादामी जैसा है. उसके बाल सुनहरे तथा काले होते हैं. उसकी पूंछ तक सुनहरे तथा काले बाल के पट्टे दिखाई देते हैं. उसकी आँखें और कान अधिक तेज होते हैं. बाघ रात्रि में शिकार करता है. વાઘની આંખો અને એના કાન છે એ વધારે તેજ હોય છે, એટલે કે એ દૂરની વસ્તુ તેમજ દૂરના અવાજો છે એ સરળતાથી સાંભળી શકે છે. અને વાઘ છે એ મોટા ભાગે રાત્રે શિકાર કરે છે. બરાબર છે. ત્યાર પછી ત્રીજો આપણને વિષય આપ્યો છે તોતા, એટલે કે પોપટ. હવે પોપટને કોણ ન ઓળખે, બરાબર ને? તમે એના વિશે ઘણું લખી શકો. પોપટનો રંગ કેવો હોય તો કે લીલો હોય. ત્યાર પછી એની પૂંછ કેવી હોય, એની ચાંચ કેવા કલરની હોય, પછી એનો અવાજ કેવો હોય, એ શું ખાય છે અને એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ તમે આમાં લખી શકો. લખીએ આપણે. તોતે કો કોણ નહીં પહેચાનતા, એટલે કે ભાઈ પોપટને કોણ નથી ઓળખતું. तोते का रंग हरा होता है. उसकी पूंछ लंबी होती है, એટલે કે લાંબી હોય છે. तोते की चोंच लाल रंग की होती है. તમે જોયું હોય તો પોપટની ચાંચ છે એ લાલ કલરની હોય. तोते की आवाज़ बड़ी मीठी होती है. तोता फल, कीड़े मकोड़े वगैरह खाता है. उसे चतुर सुजान भी कहा जाता है. તમે જો અહીંયા તો પોપટ છે એ આપણી જેવું બોલી શકે છે, મીઠું મીઠું, બરાબર ને? તમે ઘણા વિદ્યાર્થીઓએ એવો પોપટ કંઈક જોયો હશે કે જે સીતારામ, રાધે રાધે એવું બધું બોલતો હોય છે. તો આ રીતે તમારે આ ત્રણેય વિષય તમને આપ્યા છે, મોર, વાઘ અને પોપટ, એના વિશે લખી લેવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, નીચે દિए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए. તમને અહીંયા એક સરસ મજાનું મેળાનું ચિત્ર આપેલું છે. તમે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 31 ઉપર, તો તમને એક સરસ મજાનું મેળાનું ચિત્ર આપ્યું છે. હવે ચિત્રમાં તમને શું દેખાય છે એનું વર્ણન તમારે અહીંયા નીચે જે લાઈન આપી છે એમાં લખવાનું છે. તો સૌથી પહેલાં તો આ ચિત્ર છે એ મેળાનું છે. ચિત્રમાં તમે જુઓ તો સામે જ તમને જાદુગરની એક શો દેખાય છે કે જ્યાં નાના નાના બાળકોને જાદુ બતાવવામાં આવે છે, બરાબર છે? હવે તમે આ જે જાદુગરની ખેલ છે, જાદુગરનો જે આ ખેલ ચાલે છે, એની ડાબી બાજુ જુઓ તો ઘણી બધી રાઇડ્સ છે, ચકડોળ ને એવું બધું તમને જોવા મળે છે. એનાથી આગળ તો કે મદારી છે એ બીન વગાડે છે, અને બીન વગાડે છે એટલે સાપ છે એ પોતાની ફેણ ઊંચી કરીને નાચે છે. બાળકો અને યુવાનો છે એ આ મદારીનો ખેલ જોઈ રહ્યા છે. ત્યાર પછી મદારીની પાછળ તમે જુઓ તો એની સાથે એનો વાંદરો પણ ત્યાં ઊભો છે. જમણી બાજુ તમે જુઓ તો ઘણા બધા હિંચકા દેખાઈ રહ્યા છે. ત્યાર પછી એક ફુગ્ગાવાળો દેખાઈ રહ્યો છે, જેના પાસેથી તમારી જેવા નાના નાના બાળકો છે એ ફુગ્ગા લઈ રહ્યા છે. ત્યાંથી આગળ તમે જુઓ તો એક સ્ત્રી છે એ કંઈક ખાવાની વસ્તુ વેચી રહી છે, અને એક સ્ત્રી અને પુરુષ છે એની પાસેથી વસ્તુ ખરીદી રહ્યા છે. ત્યાર પછી આ જે સ્ત્રી ખાનપાનની વસ્તુ વેચે છે એની પાછળ તમે જુઓ તો 2 ઘોડા પણ આપણને જોવા મળે છે. તો આ હતું ગુજરાતી અનુવાદ, બરાબર છે? ગુજરાતી વર્ણન જે મેં તમને કરીને સંભળાવ્યું. હવે આપણે આ ચિત્રનું વર્ણન હિન્દીમાં લખવાનું છે. હું અહીંથી બોલું છું, તમારે સૌએ લખવાનું છે. લખજો તમે સૌ. यह एक मेले का दृश्य है. इस चित्र के मध्य में जादूगर का खेमा है. એટલે કે જ્યાં જાદूगरનો શો ચાલે છે એને શું કહેવાય? ખેમા. जिसमें जादूगर और एक लड़की दर्शकों को जादू के खेल दिखा रहे हैं. जादूगर के खेमे के दाएं व बाएं बच्चों की राइड्स है, जैसे कि झूला. તમે જુઓ તો જાદુગરનો આ જે શો ચાલે છે એની જમણી અને ડાબી બાજુ નાના નાના બાળકોની રાઇડ્સ છે, એટલે કે ત્યાં ચકડોળ અને હિંચકા છે
એ જોવા મળે છે। આગળ जिसमें बच्चे मजा लूट रहे हैं। एक मदारी सांप का खेल दिखा रहा है। मदारी बीन बजा रहा है, सांप फन उठाए डोल रहा है। फन एटले के फेण। मदारी के पीछे उसका बंदर भी खड़ा है। कुछ बच्चे बैठकर, कुछ युवा खड़े रहकर मदारी का खेल देख रहे हैं। चित्र में एक गुब्बारे वाला गुब्बारे बेच रहा है। गुब्बारे वाला एटले के फुग्गा वाला। बच्चे गुब्बारे खरीद रहे हैं। एक औरत बेंच पर खान पान की चीज़ें बेच रही है। एक स्त्री और पुरुष उससे कुछ खरीदने के लिए खड़े हैं। गुब्बारे वाले के पीछे घोड़ा दिख रहा है। तो आटली वस्तु है ये आपने आ चित्र में जोवा मळे छे, जे तमारे अहींया नीचे जे लाइन आपेली है त्यां लखवानी है। त्यार पछी प्रश्न नंबर 4 है, नीचे दिए गए चित्र के आधार पर कहानी लिखिए। तो अहींया तमने 6 चित्र आपेला है जेना उपरथी आपणे वार्ता बनाववानी है। सिंह अने उंदरनी वार्ता तो हवे आपणे सवे सांभळी छे। एक पछी एक चित्र आपणे जोता जईए अने वार्ता छे ए बनावता जईए अने साथे साथे लखता पण जईए। जुओ पहला चित्र में कि सिंह है एक वृक्ष नीचे सूतो है अने एना उपर एक उंदर है ए वारंवार कूदाकूद करी रह्यो छे। बीजा चित्र में जुओ तो उंदर है ए सिंह पर कूदाकूद करे छे एटले सिंह जागी जाय छे अने एना उपर गुस्से थाय छे अने पोताना पंजामां उंदरने पकड़ी ले छे। त्रीजा चित्र में तमे जुओ तो उंदर है ए सिंह ने कंईक कहेतो होय एवुं आपणने अहींया जोवा मळे छे कि मने हवे जवा दो, हूँ मुसीबतना समय में तमने काम लागीश। एटले सिंह है एवुं विचारे छे कि आ नानकड़ुं प्राणी है ए मने शुं काममां आवशे, पण छतां आवुं विचारीने सिंह है ए उंदरने जवा दे छे। हवे तमे जुओ तो एक वखत सिंह है ए झाड़मां फसाई जाय छे एटले उंदर है ए आ जोवे छे अने ते सिंहनी पासे आवे छे अने पोताना दांत वडे झाड़ है ए तोड़ी नाखे छे। त्यार पछी सिंह उंदरनो खूब आभार माने छे एवुं आपणे आ चित्रमां देखाय छे। बराबर है। हवे आपणे आ जे वार्ता है एने हिंदी में हूँ अहींथी तमने कहूँ छूँ, तमारे सांभळवानी छे अने समझीने लखवानी पण छे। वार्तानुं नाम है शेर और चूहा। सिंह ने हिंदी में शुं कहेवाय? शेर। सांभळो ध्यानथी। जंगल में एक पेड़ के नीचे सोए हुए शेर पर एक चूहा बार बार कूद रहा था। शेर जाग उठा और गुस्से होकर चूहे को अपने पंजे में पकड़ लिया। चूहा गिड़गिड़ाने लगा। चूहे के गिड़गिड़ाकर क्षमा मांगने से शेर को दया आ गई। शेर ने चूहे को छोड़ दिया। जाते जाते चूहे ने कहा, मैं कभी मुसीबत के समय आपकी मदद करूँगा। शेर ने चूहे की बात सुनी। वह चीढ़कर बोला, एटले के ए मस्ती में बोल्यो, अरे छोटे से प्राणी, भाग यहाँ से, तू क्या मेरी मदद करेगा। चूहा डरकर भाग गया। एक दिन शेर मुसीबत में पड़ा। वह शिकारी के जाल में फंस गया। चूहे ने शेर को जाल में फंसा देखा। उसने अपने तेज दांतों से जाल काट डाला। चूहे की मदद से शेर जाल में से मुक्त हो गया। शेर और चूहा दोस्त बन गए। इस कहानी से यह सीख मिलती है कि संकट के समय में छोटे व्यक्ति भी बड़ों के काम आते हैं। एटले આપણે ક્યારેય પણ કોઈ વ્યક્તિને અથવા તો કોઈ નાના પ્રાણીને અસામાન્ય ન માનવા જોઈએ। એટલે કે આ વ્યક્તિ કે આ પ્રાણી મને ક્યારેય કામમાં નહીં આવે એવું આપણે ક્યારેય માનવું જોઈએ નહીં। બરાબર છે। તો આ હતી આપણી સરસ મજાની સિંહ અને ઉંદરની વાર્તા। જુઓ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5। નીચે दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए। અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે। પહેલું बिल्ली बिल्लिया। तो अहींया तमे जुओ तो शब्द वाँचता ज आपणे खबर पड़ी जाए कि बिल्ली एटले कोई एक बिलाड़ीनी वात छे ने बिल्लिया एटले एक करता वधारे। एटले अहींया एक वचन अने बहुवचनना शब्द आपणने आप्या छे। त्यार पछी आ बे जे शब्द छे बिल्ली एनुं बहुवचन थाय बिल्लिया
એનું વાક્યમાં પ્રયોગ કર્યો છે। ઉદાહરણમાં તમે જુઓ તો મેરે ઘર મેં બિલ્લી હે, નીચે આપ્યું છે કે મેરે ઘર મેં બિલ્લી યા હે, બરાબર છે। અને ત્યાર પછી નીચે આપણને 4 શબ્દ આપ્યા છે, મક્ખી, લડકી, રોટી, ચૂડી। તો એનું બહુવચન શું થાય તો કે મક્ખીનું મક્ખિયા, લડકીનું બહુવચન થશે લડકિયા, રોટીનું બહુવચન થાય રોટિયા અને ચૂડીનું બહુવચન થશે ચૂડિયા, બરાબર છે। ત્યાર પછી આપણે એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પહેલો શબ્દ છે મક્ખી, એનું બહુવચન થાય મક્ખિયા, બરાબર છે। તો આપણે વાક્ય બનાવીએ કે રસોઈ ઘર મેં એક મક્ખી થી, રસોઈ ઘર મેં એક મક્ખી થી। હવે મક્ખિયા એટલે કે બહુવચનનું વાક્ય આપણે એવું બનાવી શકીએ કે રસોઈ ઘર મેં કઈ સારી મક્ખિયા થી, રસોઈ ઘર મેં કઈ સારી મક્ખિયા થી। બીજો શબ્દ છે લડકી, બહુવચન શું થશે લડકિયા। વાક્ય બનાવીએ લડકી સ્કૂલ જા રહી હૈ, लड़की स्कूल जा रही है, बहुवचन वाक्य એવું બનશે लड़कियाँ स्कूल जा रही है, लड़की स्कूल जा रही है, लड़कियाँ स्कूल जा रही है, બરાબર છે। ત્રીજો શબ્દ છે રોટી, એનું બહુવચન થાય રોટિયા। તો આપણે વાક્ય બનાવીએ माँ मुझे एक रोटी दो, અને ત્યાર પછી રોટિયા શબ્દનું આપણે વાક્ય બનાવીએ તો એવું બને કે પિતાજીને 5 રોટિયા ખાઈ, બરાબર છે। ચોથો શબ્દ છે ચૂડી, બહુવચન થાય ચૂડિયા। પહેલું વાક્ય બનાવીએ ઉસકી લાલ ચૂડી टूट गई, उसकी लाल चूड़ी टूट गई। બીજું વાક્ય એવું બનશે કે મુझे हरी चूड़ियाँ लेनी है, એટલે કે મારે લીલા રંગની બંગડીઓ છે એ લેવી છે। તો અહીંયા આપણા સ્વાધ્યાયના પ્રશ્ન છે એ પૂરા થાય છે, સાથે સાથે આપણો છઠ્ઠો પાઠ છે એ પણ અહીંયા પૂરો થાય છે। આશા રાખું છું કે તમને સૌને સમજાયું હશે, છતાં ન સમજાય તો તમે જ્યારે શાળાએ આવો સ્વાધ્યાયપત્ર લેવા માટે અથવા તો પેપર આપવા માટે ત્યારે મને પૂછી શકો છો। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઓકે, થેન્ક યુ।